વિશાલ સર, હા બોલો. માર્કેટમાં નિફ્ટી 25,000ની ઉપર ક્રોસ પણ થયું, સસ્ટેન પણ કર્યું, પણ હજી પણ લોકોની અંદર એક ડર છે કે માર્કેટ અહીંયાથી ઉપર જશે કે પછી હજી ડાઉન સાઇડ કોઈ ચાન્સીસ છે. હવે એની વાત કરું ને કે જો ટ્રેડર છે એને આપણે ડેઈલી વિડીયો બનાવીને જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ લેવલ છે, પ્રાઇઝ એક્શન સાથે આપણે અપડેટ કરીએ છીએ કે તમે આ રીતનો ટ્રેડ પ્લાન કરી શકો. તમે અમારા જૂના વિડીયો પણ જોઈ લેજો, જેમાં ક્લિયરલી અમે કીધું કે જ્યાં સુધી 25,000ની ઉપર છે ત્યાં સુધી તમે ફ્રેશ સેલિંગની પણ એક બાઇંગ માટે પ્લાન કરી શકો છો. ઓકે, તો હવે કાલના માટે શું ઇમ્પોર્ટન્સ લેવલ રહેશે વિશાલ સર? હવે કાલના માટે ઇમ્પોર્ટન્ટ લેવલ ચાલો ચાર્ટ્સમાં તમને એકવાર બતાવી દઉં. કાલ માટે આપણે ડાઉન સાઇડ તમને જોવું ને તો એક 25,000 નો સપોર્ટ રહેશે. જ્યાં સુધી 25,000 બ્રેક નથી કરતું ને ત્યાં સુધી આપણે એક બુલિશ પોઝિશન પ્લાન કરી શકો છો કે કાલે નિફ્ટી ફ્લેટ ઓપન યા ડાઉન ઓપન થાય છે તો પણ તમે 25,000 ની ઉપર એક બાઇંગ પ્લાન કરી શકો છો, જે આપણને 25,200 સુધીના લેવલ ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે. અને 25,000 બ્રેક થાય છે તો આપણે એક ફ્રેશ બાઇંગ પોઝિશન હટાવી શકીએ છીએ અને એક નેગેટિવ ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઇડ આપણે 24,800 સુધી જઈ શકે છે.